નમસ્તે. તમે એના બાપા ને? હા. કઈ તમારા જોડે બહુ ખાસ વાત કરવાની હતી અને તું તો વચમાં બોલતો રહી. આ ઘેર કરાય શું તમારું છોકરું? ખબર હે તમને? બસ ભણતો હોય આખો દિવસ ઘેર. ના ભણતો હોય બિલકુલ નહીં. એ તો તમે ભૂલી જ જાઓ. ભણતો તો એ બિલકુલ બી નહીં. આખો દિવસ રૂમમાં બંધ રહે અને ભણ જ છે. કીધું તમે તમારું? ધીરુભાઈ. ધીરુભાઈ તમને ખબર હે આ શું કરે? ધીરુભાઈ તમારો છોકરો એટલો નાલાયક કે એટલો હરામી હે ને કે અમારા બધાનો જીવ લઈ લીધો એને સ્કૂલમાં. એટલે કાંડ કીધા ને તો પહેલા તમે 2 લાફા મારા એને મારશો ને પછી તમે તમારા બીજા 2 મારશો. તમને ખબર પડે ને કેટલી સિરિયસ વાત કરું? ચા મૂકી દે માખી કરે એની તો લઈ જા. પહેલા અમે બધા છોકરાઓને એક ફોર્મ ભરવા આપ્યું હતું જેમાં લખવાનું હતું નામ અને સેક્સ. તો ભાઈએ નામ તો લખી દીધું અને સેક્સની બાજુમાં લખાઈ કરાવી દો. શું કરાવી દો? કરાય શું તું? જોવાય શું આ ઘેર? અરે આ ઉંમરે ધાર્મિક ચેનલ જોવાની, સ્પોર્ટ જોવાની, રમવાની, સમવાની, આ શું જોવાય? આ કઈ એનિમે જોવાય તમારો છોકરો? છેલ્લા ટેસ્ટની વાત છે. અમે એને પૂછ્યું હતું કે આયનની પત્નીનું નામ મિયા છે તો આર્યનનો ભાઈ એની પત્નીને શું કહેશે? તમારો છોકરો કે મિયા ખલીફા કહેશે. આ કયા મગજ દોડાવે યાર? શું કરાય શું ઘેર? ધીરુભાઈ ઘેર જોવે શું તારો છોકરો તમારો? પણ સર એ તો મારા પેપરમાં મિસપ્રિન્ટ હતું. 60 વિદ્યાર્થીઓના ક્લાસમાં ખાલી તારા જ પેપરમાં મિયા ખલીફા હતું. અને સર એકલું નહીં, એના જેવા બીજા 3 ક્લાસની બહાર જાય તો એ 3 જણા મૂતરવા એકી અંગાતે જ જશે. ખબર નહીં શું કરાય. ધોવા જાય તારો ધોવા. ધીરુભાઈ પેલા વિશે મેં ક્લાસમાં લખ્યું હતું કુલ બ્રીઝ. આ ભાઈ જોશથી બોલાય કુલ બ્રાઝર્સ. ના આન્સર શીટ તમે વાંચો ને સર તો મને એવું લાગે ને કે હું મસ્તરમની કોઈ કિતાબ જ વાંચું મસ્ત રીતે. એવું જબરજસ્ત લખાયા ને. પહેલા દિવસે ઇંગ્લિશના લેક્ચરમાં ખાલી મેં આને એટલું કીધું કે ગુજરાતી વાક્યનું ઇંગ્લિશ કર. મેં એક વાક્ય આપ્યું કે જોનીને કામ સારું લાગ્યું એટલે કરતો ગયો. આ ભાઈ કે જોની લાઇક્સ હિઝ વર્ક ઇન ડન ડન. શું ડન અને પાછું પોતાનું બી એડ કરાય કે અત્યારે જોની ઓપરેશન કરાયું તો અત્યારે કામ જ નહીં કરતું. આને શું કહું? આ એક્ઝામમાં લખાયા. માંડ પ્લમ્બરમાંથી ટીચર બન્યું સર તો પાછો પ્લમ્બર નહીં બનવા માંગતો યાર. આને સમજાવો તમે પ્લીઝ. હા તો સર ચંદ્રની ધરતી પર બીજો પગ કોણ? નીલ આર્મસ્ટ્રોંગ એક મૂક્યો હશે બીજો પગ. એક પગે લંગડી લેતા તો સારું ના લાગે. આને અત્યારે થોડો હોર્ની છે બીકોઝ વાતાવરણ બી એવું છે તો એ હોર્ની તો રહે જ ને. મને બી હોર્ની લાગે, મારી વાઈફને બી હોર્ની લાગે. એટલે અમારા ઘરનું વાતાવરણ અત્યારે બહુ હોર્ની છે એટલે અત્યારે થોડો આવો થઈ ગયો. બાકી ભણવામાં બહુ હોશિયાર એ તો મને ખબર છે. બરાબર.